ભગવાન કૃષ્ણને કહે છે કે ચંચલ હિ મન કૃષ્ણ હે ભગવાન, મારું મન અત્યંત ચંચલ છે. એ ચંચલ મન શાંત કેમ થાય? આ યુગોથી સૌનો એક મૂંઝવતો પ્રશ્ન છે. પરંતુ શાસ્ત્રો કહે છે જ્યારે ભગવાનના દિવ્ય સ્વરૂપમાં, ભગવાનના અલૌકિક લાવણ્ય સાગરમાં આપણું મન જ્યારે સ્થિર થાય છે, ત્યારે અંદરના અનેક ઉત્પાતો અને વિઘ્નો, એનાથી આપણે મુક્ત બનીને એક જીવનનો સાચો આનંદ લઈએ છીએ. સદગુરુ પ્રેમાનંદ સ્વામી ભગવાનની આવી દિવ્ય મૂર્તિનું વર્ણન કરતા કહે છે કે મન વસીયો રે મારે, મન વસીયો સહજાનંદ મારે, મન વસીયો. ભગવાન સ્વામિનારાયણના સમયના એમના અષ્ટકવિ, જેઓના બહુ જ ઉત્તમ કોટીના કાવ્યો, ન કેવળ ક્વોન્ટિટી પણ ક્વોલિટીથી સફળ છે, એવા 32,000 વિવિધ ભક્તિ પદો રચનારા સદગુરુ મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, દયાનંદ સ્વામી, ઉમાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, અવિનાશાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, આ સંતોએ બહુ અલૌકિક ભક્તિ પદોની રચના કરી છે. એમાંનું એક સુંદર મૂર્તિનું પદ સાંભળીએ. મન વસીયો રે મારે, મન વસીયો હે સહજાનંદ મારે, મન વસીયો. મન વસીયો રે વારે, મન વસીયો સહજાનંદ મારે, મન વસીયો, મન વસીયો રે મારે, મન વસીયો સહજાનંદ મારે, મન વસીયો હે સહજાનંદ મારે, મન વસીયો. રસિયો રે મારે મન રસિયો, હે રંગ ભીનો રસનો, રસિયો રે મારે મન વસિયો. આ મન વસિયો રે મારે, મન વસિયો સહજાનંદ મારે, મન વસિયો.
ગણેશ પાલો હેત કરીને મુજ સામો જોઈને હસ્યો રે મારે પાન રસ્યો અરે મુજ સામો જોઈને હસ્યો રે મારે પાન રસ્યો આમન બસ્યો રે મારે પાન રસ્યો સહજાનંદ મારે મન વસ્યો કેસરનો વીનો પીતાંબર કમારે દિયો રે મારે માનવતિયો પીતાંબર કમારે દિયો રે મારે માનવતિયો માનવતિયો રે મારે માનવતિયો સહજાનંદ મારે મનવસિયો ઓ સહજાનંદ મારે મનવસિયો પ્રેમાનંદનો નાથ છબીલો નાથ છબીલો નાથ છબીલો નાથ છબીલો હે નાથ છબીલો પ્રેમાનંદનો નાથ છબીલો સોળે કળા પૂરણ થશિયો રે મારે માનવસિયો તેથી સોળે કળા પૂરણ થશિયો રે મારે માનવસિયો આ મનવસિયો રે મારે માનવસિયો સહજાનંદ મારે મનવસિયો ઓ સહજાનંદ મારે મનવસિયો આ સહજાનંદ મારે મનવસિયો હરિબી ન કોઈ ન તેરા સમજ નર હરિબી ન કોઈ ન તેરા આજની આ સભાનો મધ્યવર્તી વિચારને સરાઉન્ડિંગ ભજનો પ્રસંગો અને વાતોને સાંભળીશું. આ ભજન ગાતા પહેલા એક સત્ય પ્રસંગ. ગુરુ હરિ પ્રમુખ સાંઈ મહારાજે તારીખ 3/12/1973 અમદાવાદ મંદિરમાં જ્યાં સહજાનંદ અભિષેક મંડપ છે એની બહાર નીકળીએ ત્યાં બુક સ્ટોલની બાજુમાં જે છત્રી છે ત્યાં અમને બધાને દીક્ષા આપેલી. પૂજ્ય સત્સંગ જીવન સ્વામી, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી વગેરે અમે 53 યુવકોને દીક્ષા આપેલી. અને સાધુના પ્રથમ 20 વર્ષ મુંબઈ રહ્યા ત્યારની આ એક ઘટના. 11 ને 20 વિરારથી ડબલ ફાસ્ટ ટ્રેન બોરીવલી જાય. એટલે વિરારથી બોરીવલી જનારી એ છેલ્લી ટ્રેન છે જે ડબલ ફાસ્ટ છે, પછી બધી સ્લો હોય. એ ટ્રેનનો આ સત્ય પ્રસંગ. ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ફક્ત 3-4 મુસાફર હતા.
કારણ કે રાત્રિનો સમય એ બોરીવલીનો ઓફ રોડ ગણાય. જેને જરગીરથી બોરીવલી જવું હોય એને ચિક્કાર ગીરદી મળે, પણ આ રિવર્સ ફોર્સ થઈ ગયો. એમાં ટિકિટ ચેકરની પગે એક પાકીટ અથડાયું. એને નીચા વળીને પાકીટ જોયું, એમાં કેટલાક રૂપિયાઓ હતા, થોડા મોબાઈલના નંબર, તે વખતે તો લેન્ડલાઈન નંબર હતા, એકાદ ફોટો હતો. અને પછી એને પૂછ્યું ડબ્બામાં કે કોઈએ પોતાનું પાકીટ ગુમાવ્યું છે? 2-3 જ મુસાફર હતા, એમાં એક જણાએ કહ્યું કે મારું પાકીટ છે. ત્યારે આમની તો 20-30 વર્ષ જૂની જોબ, એટલે આવું તો કોઈ પણ કહી શકે મારું છે. એની નિશાની, એટલે એને કીધું કે થોડું બ્રાઉનિશ મારું પાકીટ છે, બ્રાઉન કલરનું, એ પણ કદાચ સાચું પડે. કે બીજું શું નિશાની? તો કે અંદર 400 રૂપિયાની નોટ છે. ઊંધા ફરીને જોયું, એ પણ બરાબર હતું. પછી કે હજી નિશાની, તો કે એમાં 4 નંબર જે 022 થી શરૂ થતા જૂના, એ નંબર બોલ્યો, એ પણ બરાબર હતા, કાપલીમાં લખેલા હતા. એ કે હજી એક નિશાની આપો. ત્યારે કહ્યું કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ હરિકૃષ્ણ ભગવાનના ફોટાને એમ પગે લાગે છે એવો એક ફોટો છે અંદર. બધું જ બરાબર હતું. પછી ટીસી ના તો છેક અંધેરી ઉતરવાનું હતું, એટલે એ પેલા ભાઈની પાસે બેઠા કે માણસ પાકીટમાં તો ઘણું બધું રાખી શકે, જેમ પૈસા રાખે, પોતાના ગમતા જરૂરી મોબાઈલ નંબર રાખે, કોઈના આઈ કાર્ડ રાખે, કોઈની ઓળખપત્ર, પણ તમે આ ફોટો જ કેમ રાખ્યો? એવું એને પૂછ્યું. પેલી વ્યક્તિએ કીધું કે હું મારી જાતને બહુ ચાહતો હતો પેલા, જેને કે નાર્સિઝમ, હું જ રૂપાળો, હું જ દેખાવડો અને હું જ બુદ્ધિશાળી. એ કુંડાળામાં જે ફરે એ પણ એક રોગ છે. એમાં હું પેલા હતો. મારા વાળ બહુ સરસ, એકદમ વાકડિયા વાળ, કરલી, મારી સ્કિન બહુ સરસ, એટલે હું મારો ફોટો રાખતો હતો. ભણતા ભણતા કોલેજમાં હું એક યુવતીના પરિચયમાં આવ્યો, અમે બંને પ્રેમમાં પડ્યા, મેં એનો ફોટો રાખ્યો. સમય જતા અમે બંને પરણ્યા અને લગ્ન જીવનમાં એક બાળક આવ્યું, એ પણ બહુ જ રૂપાળું, અને એ બાળકનો મેં ફોટો મૂક્યો. બાળક મોટો થયો ત્યારે પોતે સ્વતંત્ર એનું એજ્યુકેશન પૂરું કરી પોતાની રીતે એને છોકરી શોધી, જેમ મેં શોધી એમ, અને પછી એ જુદો રહેવા ગયો. મારા પત્નીને ગર્ભાશયનું કેન્સર થયું, એમાં એ અવસાન પામ્યા. એટલે મારા મનમાં થયું કે હું જેનો ફોટો રાખું છું એ બધા મને છોડીને ચાલ્યા જાય છે. મારી પત્નીનો ફોટો રાખ્યો, એ મને છોડીને ગઈ. દીકરાનો રાખ્યો, દીકરો ગયો. એટલે મને થયું કે હવે એવો ફોટો રાખો, એને શરણે જાઓ, આધારે જાઓ, કે જે આપણને ક્યારેય ન છોડે. એટલે આ હરિકૃષ્ણ ભગવાનનો અને મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો મૂક્યો છે. એ મને ક્યારેય છોડતા નથી, કદાપી. મારી ગમે તેવી ભયંકરમાં ભયંકર પરિસ્થિતિ હોય, અથવા તો અનેક ડામાડોળ પરિસ્થિતિ હોય, હું સંપૂર્ણ તૂટી ફૂટી ગયો હોય, ત્યારે પણ મને ન છોડે. એ મારા ઈષ્ટદેવને ગુરુ છે. એ ભાવનું આ બહુ જ સુંદર પદ, હરિબિન કોઈ ન તેરા રે, સમજ નર હરિબિન કોઈ ન તેરા. પ્રમુખ સ્વામી મહારાજે અનેક આપના જેવા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન, બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરો અને સમાજના વિવિધ ક્ષેત્રમાં સેવા કરીને આપણા ભારતના અર્થતંત્રને દોડતું રાખનારા, એ ઉપરાંત અનેક ઉદ્યોગપતિઓ હોય, સ્પોર્ટ્સમેન હોય, એવરેજ માણસ હોય, એ સૌના જીવનમાં કંઈક પ્રાણ પૂર્યો છે. એવા એક પદના કલાકાર દિલીપ જોશી, જેને તમે જેઠાલાલ તરીકે ઓળખો છો, એ પોતે ચુસ્ત તિલક ચાંદલો કરીને દરેક રવિવારની સભામાં આવે જ. સવારના રવિવારના દિવસે કોઈ પણ શૂટિંગ હોય, ગમે તેવી મોટી ફરમાઈશ હોય, પણ સત્સંગ સભાને ભોગે નહીં કરવાનું. 3 વર્ષ પહેલા ગાંધીજીને 150 વર્ષ થયા, અને એ સમયે જયારે મોદી સાહેબે બધા જ ફિલ્મ ઉદ્યોગને બોલાવેલા, એમાં બધા જ એક્ટરો અને બધા જ હતા, ડાયરેક્ટર, હીરો, હિરોઈન્સ વગેરે વગેરે. એમાં દિલીપભાઈને બોલાવ્યા ત્યારે તિલક ચાંદલો કરીને ગયેલા મોદી સાહેબની નિવાસ સ્થાને. એટલે મેં તરત એને SMS કર્યો, શાબાશ એમ. પછી હું નિરાતે વાત કરીશ. મેં હું તમે ત્યાં વડાપ્રધાનના નિવાસ સ્થાને તિલક ચાંદલો? તો કે અમને બધાને બોલાવેલા, એમાં કોઈ કન્ડિશન નહોતી,
કોઈ શીખ ડાયરેક્ટર હોય પોતાની દાઢી રાખી શકે, એની પગડી રાખી શકે, તો હું એઝ એ સત્સંગી તરીકે મારો તિલક ચાલો કેમ ન રાખી શકું? કોઈને વાંધો નતો કે હું એમાં ગયો. એ દિલીપભાઈ બહુ જૂના મિત્ર છે અમારા. એ કે છે હરિબી ન કોઈ ન તેરા, એ મારું મોટિવેશન કરનારું એક ભજન છે. હું રોજ સવારે ઉઠું અને આ ભજનને ગણગણું, મને ઘણી પ્રેરણા મળે છે. મુક્તાનંદ સ્વામી જેવા મહાન સંત, અને એ જયારે પોતાના અનુભવના આધારે આવું પદ લખે ત્યારે પદની શોભા વધી જાય છે, પદનો ભાવ તમારા મારા હૃદયમાં વધુ સ્પષ્ટ થાય છે. સાંભળીએ, હરિબી ન કોઈ ન તેરા. चार दिन की चांदनी बीते, 4 दिन की रे हा चांदनी बीते, चांदनी बीते, आगे बहुत अंधेरा समझ नर, हरि बिन कोई न तेरा रे। ओ जी, हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे। ओ जी, 4 दिन की चांदनी बीते, 4 दिन फिरे हा चांदनी बीते, चांदनी बीते, आगे बहुत अंधेरा समझ नर, हरि बिन कोई न तेरा रे। ओ जी, અવાજ નો કોઈ ભેદ નહીં. આટલી ઉંમરે અવાજ ખેંચી આખું બદલી ગાતા માસ્ટરી હતી છતાં 2015 सदेह दया करी दीनो, ताते चेत सवेरा रे। ओ जी, मनुष्य देह दया करी दीनो, ताते चेत सवेरा रे। ओ जी, अब को अवसर भूल जाएगा, अब को अवसर भूल जाएगा, भूल जाएगा, सहेगा दुख खनेरा समझ नर, हरि बिन कोई न तेरा रे। ओ जी,
कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे हो जी। भरत खंड मध्य जन्म दियो है, जहाँ प्रभु प्रगट बसेरा रे हो जी। भरत खंड मध्य जन्म दियो है, जहाँ प्रभु प्रगट बसेरा रे नारायण नाम रटन करी, स्वामी नारायण અત્યારે ભાવ આ જમીનનો ભાવ અત્યારથી જરા મૂકા કરાવો ને 1,80,00,000 પર બી नाम रटन करी, પેલા અમને तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे हो ભાડું એનું મેન્ટેનન્સ 17-18,000 રૂપિયા આવે બનશે તારે 17-18,000 રૂપિયા મેન્ટેનન્સ આવશે આવો કે ના આવો કેટલા માળ કેટલા બધા કે આર્થિક ભાઈ કે બધા એવું કે આર્થિક ભાઈ કે પહેલું મેન્ટેનન્સ એમાં જતું રહે અંદર પેલું નહીં હતું બી ડેવલપમેન્ટ એમાં જતું રહેશે કે આ આવડા મોટા ગાળો કરે બાજુ કેટલા પડે હા 41 પાણી બને તો પછી થોડુંક થાય ને 10 પાણી શું આવશે क्रोध मद लोभ जी, वो संतन का तेरा रे हो जी। काम क्रोध मद लोभ मान जी, वो संतन का तेरा रे हो मुक्तानंद कहे महासुख पावे, मुक्तानंद कहे महासुख पावे, महासुख पावे, महासुख पावे, मानव वचन दृढ़ मेरा समझ नर, हरि बिन कोई न तेरा रे हो हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे हो 4 दिन की चांदनी बीते, 4 दिन गिरे चांदनी बीते, चांदनी बीते हो चांदनी बीते, आगे बहुत अंधेरा समझ नर, हरि बिन कोई न तेरा रे हो जी। Napoleon Bonaparte
વિશ્વમાં બધા મોટા મોટા દેશોને જીતતો જ્યારે છેલ્લું વોટરલૂનું યુદ્ધ લડાયું ત્યારે ફ્રાન્સની સામે હારી ગયા. આ યુદ્ધમાં હારી ગયા, માનસિક બહુ તૂટી પડેલા. એ વખતે ફ્રાન્સ સરકારે એને એક મહેલમાં નજરકેદ તરીકે મૂકેલા, સાથે એક આસિસ્ટન્ટ ડોક્ટર ને કેરટેકર જે ગણો એ હતો. સાંજના સમયે જ્યારે નેપોલિયન જસ્ટ વોકિંગ કરવા નીકળ્યા, સહજ ચાલ, અને એ વખતે એમના ડોક્ટર ભેગા હતા. સામેથી ઓલ્ડ વૃદ્ધ ફ્રેન્ચ લેડી આવતી હતી, રસ્તો સાંકડો હતો. ત્યારે બોનાપાર્ટનો જે સેક્રેટરી હતો એને કીધું કે એ ઓલ્ડ વુમન, ગો અવે, નેપોલિયન ઇઝ કમિંગ. દૂર થા, દૂર થા, નેપોલિયન આવે છે. ત્યારે નેપોલિયન બોલ્યો કે હવે ડોસીમાં દૂર નહીં થાય, નેપોલિયન દૂર થશે. હવે હું હારેલો નેપોલિયન છું. અત્યાર સુધી હું જીતેલો હતો ત્યારે ગમે તેને દૂર કરી શકતો, હવે મારે દૂર થવાનો છે. આ એક સમાજનું સચિત્ર આપણી નજર સમક્ષ આપણે વિચારી શકીએ, જોઈ શકીએ એવું આ ચિત્ર, કે ખરેખર ભગવાન એ જ આપણું સર્વસ્વ છે. કારણ કે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે પૃથ્વીની ગંધ તે હું છું, વૃક્ષોમાં પીપળો તે હું છું, નદીઓમાં ગંગા તે હું છું, જળાશયમાં મહાસાગર તે હું છું, સ્થાવરમાં હિમાલય તે હું છું, વેદોમાં સામવેદ, યજ્ઞમાં જપ યજ્ઞ, છંદમાં ગાયત્રી, વર્ણમાં ઓમકાર તે હું છું. આગળ કહે છે કે ગાયોમાં હું કામધેનુ છું, હાથીઓમાં હું ઐરાવત છું, ઘોડાઓમાં ઉચ્ચૈ શ્રવા છું, આકાશગામી પક્ષીઓમાં હું ગરુડ છું, અને વનચરમાં હું સિંહ છું, મુનિઓમાં હું નારદ છું, કવિઓમાં હું શુક્રાચાર્ય છું, દેવ અને યક્ષમાં હું કુબેર છું, દૈત્યમાં હું પ્રહલાદ છું, સેનાનીઓમાં હું રામ છું, સેનાનીઓમાં હું કાર્તિક છું, ધનુર્ધારીમાં રામ છું, પાંડવોમાં હું અર્જુન છું, યાદવોમાં હું વસુદેવ છું. અને ભગવાન કહે છે કે જીવ પ્રાણી માત્રની અંદરની જે પરમ ચેતના, ડિવાઇન સ્પિરિટ, તે હું છું. એટલે આપણે બધા જે હરીએ ફરીએ, જોઈએ, માણીએ, જે કંઈ કાર્ય કરીએ એની પાછળ ભગવાનની આ ડિવાઇન શક્તિ છે. અમારા ગુરુજી પ્રમુખ સાંઈ મહારાજ, જેનું 2 વર્ષ પહેલા આપણે સૌએ શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવ્યો, અને બધા જ 80,000 સ્વયંસેવકોનું જે સમર્પણ અને અદ્ભુત આયોજન જોઈને મોટી મોટી આઈઆઈટી કોલેજના પ્રિન્સિપાલ પણ આને એક સબ્જેક્ટ તરીકે વિચારતા થયા. એ પ્રમુખ સાંઈ મહારાજ ઘણીવાર કહેતા કે મહીથી રામ નીકળી જાય એટલે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. અંદરથી એક જે પરમ તત્વ ભગવાન એ નીકળી જાય. કારણ કે આપણા શાસ્ત્ર પ્રમાણે આપણે સૌ આત્મા છીએ. કદાચ મેડિકલી ડેથ, કિડની ને લીવર ને હાર્ટ ને બ્રેઇન ફેલ થાય એ મેડિકલી મૃત્યુ છે, પરંતુ અંદરથી જે આપણા આત્મામાં જે પરબ્રહ્મ ભગવાન બિરાજમાન છે એ છોડીને જાય ત્યારે આપણે ડેથ બોડી છીએ. એ ડેથ બોડી નેવર ટેલ્સ એ સ્ટોરી. ડેથ બોડી વાર્તા ન કરે, ડેથ બોડી જર્ની ન કરે, ડેથ બોડી કબાટ નો બનાવે, કોઈ પણ ક્રિયા ન કરી શકે. તો એવા ભગવાન આપણા બધાની સાથે છે. ત્રિકમ દાદાએ આ બધો મોટો ઉત્સવ ઉજવ્યો 3 દિવસનો. આવતીકાલે સંસ્થાના ઉત્તમ વક્તા પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીનો લાભ મળશે. પરમ દિવસે ઇન્ટરનેશનલ વક્તા BAPS ના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનો એ લાભ મળશે. આજે આપણે સંકીર્તન માણી રહ્યા છીએ. આગળ એક ભજન સાંભળીએ પહેલા આજે આટલા બધા માણસોને ખૂબ જ સ્વાદિષ્ટ એકાદશીનું ફરાળ કરાયું. તો ભગવાનની એવી આજ્ઞા છે કે ભાઈ એકાદશીએ આ તો આટલા બધા માણસો આવતા હોય એક ઉત્સવ તરીકે છે. બાકી હમણાં જે હરિજયંતિ રામનવમી ગઈ એ દિવસે BAPS સંસ્થાના 5 વર્ષથી બાળકો માંડીને 70-80 વર્ષના વૃદ્ધોએ નિર્જળા ઉપવાસ કરેલો. આજે સૌને આ લાભ મળે તો ફરાળી આઈટમ તો મૂળ ઉપવાસ કરવો, એકાદશીને દિવસે અનાજ ન ખાવું. સંત પુનિત જેમણે અમદાવાદમાં ઘણા બધા ભજનોના પ્રોગ્રામ આપ્યા છે, એનું એક ગમ્મતનું આનંદનું એક ભજન સાંભળીએ. એ હરી આજે એકાદશી ઉપવાસ, વેઠ્યો છે ભૂખનો બહુ ત્રાસ,
બીજું કંઈ ખાધું નથી, બીજું કંઈ ખાધું નથી. આમ તો હિન્દુ શાસ્ત્રમાં લખ્યું છે કે તુલસીના પાન ઉપર જે ફળ, એ પછી કેરી હોય, ચીકુ હોય, કેળું હોય, જેટલું આવે એટલું ફલાહાર કરો. પણ માણસ તો બુદ્ધિશાળી ખરો ને, એને થયું કે તુલસી તો ભગવાનના પત્ની ગણાય, હરિપ્રિયા એટલે તુલસી, વિષ્ણુ પ્રિયા એટલે તુલસી માતા, કૃષ્ણ પ્રિયા એટલે તુલસી. એ તુલસીને આવી અધોગતિ ન જોવે. નીચે તુલસીનો ઉપર ફરાળ, એને કેળનું પાન લીધું અવળું મોટું, એના ઉપર ફરાળ પધરાયું ને એના ઉપર તુલસી માતા મૂક્યા. એકાદશીની જાય. આ કેવી એકાદશી હોય છે, આનંદનો વિષય છે, આનંદનું ભજન છે. આપણે બધા આજે ખૂબ એકાદશીની સરસ સારી રીતે, નહીં તો મોટા ભાગના માણસોને એક જ બ્રહ્માનંદ સાહેબનું ફળ યાદ આવે કે આજ મને સામો મળ્યો છે અલબેલો. સામો જ મળે, મોરૈયો કઈ આઈટમ જ ન હોય. આજે આપણી સામે ઘણું બધું આવ્યું. સાંભળીએ એક એકાદશીનું, આપ સૌનું મન ખુશ થઈ જાય એવું પ્રસિદ્ધ. એ હરી આજે એકાદશી નો ઉપવાસ, એ મેં વીઠો છે ભૂખનો ત્રાસ. બીજું કાંઈ ખાધું નથી રે, બીજું કાંઈ ખાધું નથી. બીજો કાંઈ ખાધું નથી. ઘોડાનો શીરો બનાવ્યો રાજગરાની, ઘોડાનો શીરો બનાવ્યો રાજગરાની પૂરી. શાક સુરણનો ખીમા વઘાર્યો, શાક સુરણનો ખીમા વઘાર્યો, આય સંગુરી બીજું કાંઈ ખાધું નથી રે, બીજું કાંઈ ખાધું નથી. રૈયાનો ભાત બનાવ્યો, કઢી કીધી મેં કાચી. રૈયાનો ભાત બનાવ્યો, કઢી કીધી મેં તાજી. દૂધ બાળીને કાસુંદી કીધી, દૂધ બાળીને કાસુંદી કીધી, મનને કરવા રાજી, બીજું કાંઈ ખાધું નથી રે,
બીજું કાંઈ ખાધું નથી. ત્યારે પેપર સાથે થોડો ચેવડો મેં લીધો. સાંજ પડી ત્યારે પેપર સાથે થોડો ચેવડો મેં લીધો. દૂધીનો હલવો મંગાવી, દૂધીનો હલવો મંગાવી દીધો. બીજું કાંઈ ખાધું નથી રે, બીજું કાંઈ ખાધું નથી. કરતા કેળા પપૈયા દ્રાક્ષની સાથે કેરી. કરતા કરતા કેળા પપૈયા દ્રાક્ષની સાથે કેરી. મોસંબીનો રસ ને પીધો, મોસંબીનો રસ ને પીધો. લોકો કહે છે તેરી, બીજું કાંઈ ખાધું નથી રે, બીજું કાંઈ ખાધું નથી, બીજું કાંઈ ખાધું નથી. વેળા દૂધ મંગાવી 1.5 લીટર મેં પીધું. સુતી વેળા દૂધ મંગાવી 1.5 લીટર મેં પીધું. રામ ભક્ત કહે પુનિત ખાવા, રામ ભક્ત કહે પુનિત ખાવા. એકાદશીનું વ્રત કીધું, બીજું કાંઈ ખાધું નથી રે, બીજું કાંઈ ખાધું નથી. હરિ આજે એકાદશી ઉપવાસ, બેઠો છે ભૂખનો બહુ ત્રાસ. બીજું કાંઈ ખાધું નથી રે, બીજું કાંઈ ખાધું નથી, બીજું કાંઈ ખાધું નથી, બીજું કાંઈ ખાધું નથી. હરિ બિન કોઈ ન તેરા, આવા ભગવાન અને એમના તત્સ્વરૂપ સંત, જેમણે ભગવાનને સર્વ પ્રકારે ભક્તિએ કરીને વશ કર્યા છે. મારા તમારા સકલ વિશ્વના તમામ જીવ જંતુમાં ભગવાન એઝ અ વિટમેન સાક્ષી રૂપે બેઠા છે અને
જે મહાન સંતનો આપણે શતાબ્દી મહોત્સવ ઉજવ્યો, અત્યારે પણ એમના સ્થાને જે ગુરુદેવ મહંત સ્વામી મહારાજ છે, એ વધુ ને વધુ અત્યંત નિકટતમ અને અત્યંત ભગવાનને સંતના પ્રિય એવા સાક્ષાત ગુણાતીત સંત છે. અને ત્રિકમ દાદા અને એમના કુટુંબી અને એમના સ્નેહીજનો એમની સાથે વેપાર બિઝનેસમાં પણ ઘણા બધા ગુજરાતના દિગ્ગજો સાથે છે. એ સૌએ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લીધા છે. આવા સંતની મસ્તી કોઈ અલૌકિક હોય છે. આ જીવન હરીબીના કોઈ જ આપણું નથી, તો ચોક્કસ સંત તો આપણી પાસે જ છે. એ નારદજીને પણ, ધ્રુવને પણ સંત નારદ મળ્યા, પ્રહલાદને સંત નારદ મળ્યા, તુલસીદાસ મહારાજને સાક્ષાત હનુમાનજી મહારાજ મળ્યા. એમ આપણા જીવનમાં સંત આવે. રામકૃષ્ણ પરમહંસને કલકત્તામાં એક ફેશનેબલ અત્યંત રેશનાલિસ્ટ અને સિગરેટમાં મસ્ત એ સિગરેટના ધુમાડા કાઢતા કાઢતા એને રામકૃષ્ણ દેવને પૂછ્યું કે જીવનમાં ગુરુની શું જરૂર છે, માણસ કરી શકે પોતાની મેળે બધું. અરે સચિન તેંડુલકરને જેને લોકો ગોડ ઓફ ક્રિકેટ કહે છે, એ પોતે કહે છે મને ભારત રત્ન મળ્યું, પદ્મશ્રી મળ્યું, પદ્મ વિભૂષણ એટલે નહીં, પણ મને ઓસ્ટ્રેલિયામાં એડિલેઇડમાં ડોન બ્રેડમેને ફક્ત 12 મિનિટ આપી, એ મારા જીવનનો ગોલ્ડન ટાઈમ છે. કારણ કે એના ફિલ્ડમાં એ જે રમ્યા છે ડોન બ્રેડમેન, જે એવરેજથી, એવું હજુ સુધી વિશ્વમાં કોઈ ક્રિકેટર રમી શક્યો નથી. અને અમારે સંગીતમાં તો ગુરુમુખી વિદ્યા છે, ગુરુ થકી જ વિદ્યા શીખાય. ક્યાં સા કેમ લેવો, ક્યાં ધને કેટલો આંદોલિત કરવો, ક્યાં પંચમ એકદમ આમ હજળબમ જેવો સ્થિર જોઈએ, આ બધું ગુરુ સમજાવે. બાકી આપણી મળે જાતે કાંઈ નથી થતું. એમ આપણા જીવનમાં ગુરુ આવે ત્યારે પહેલા બંગાળીએ પૂછ્યું રામકૃષ્ણ પરમહંસ દેવને કે ગુરુની શું જરૂર છે. રામકૃષ્ણજી એકદમ સરળતાથી કીધું કે આ હુગલી નદી છે, અહીંથી આપણે પાણીમાં ડાઈ મારીએ અને તરતા સામે પહોંચીએ તો કેટલો સમય લાગે? તો કે જે વહેણ છે અને જે પોળો પટ છે તો 30-35 મિનિટ તો લાગે. પછી કીધું કે હોડી હોય તો કે 20 મિનિટ. એ વખતે આગબોટ શરૂ થયેલી આપણા હિન્દુસ્તાનમાં, સ્ટીમ કોલસાથી ચાલે. તો કે આગબોટમાં બેસીએ તો કે 5 મિનિટમાં. ત્યારે રામકૃષ્ણ દેવે કીધું જાતે આપણે કરીએ તો જન્મ ઓછા પડે, પણ ગુરુરૂપી નૌકા મળે તો સહેજે ભવસાગર પાર કરાવી દે. એવા દિવ્ય ગુરુની કૃપાથી આ જગતપુરમાં અલૌકિક મંદિર બની રહ્યું છે અને સૌને એનો લાભ મળશે. પણ 2 દિવસ પહેલા જ્યારે ભગવાન શ્રી રામનો જન્મદિવસ ગયો, તો તુલસીદાસે સંતનો મહિમા ગાયો છે કે તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, રામ ગુણ ગાય કે, ગોપાલ ગુણ ગાય કે, તુલસી મગન ભયો. કોઈ ખાવે શીરા પૂરી, હલુવા બનાય કે, સાધુ પાવે લુખા સુખા, પ્રભુ કો ધરાય કે. કોઈ ઓઢે શાલ દુશાલા, અંબર મંગાય કે, સાધુ ઓઢે ભગવી કફની, બભૂત લગાય કે. કોઈ ભયે ન્યાલ, ધન માન તાલ પાય કે, ન્યાલ ભયો તુલસી ચિત નામ મેં લગાય કે. કોઈ પોતાનું નામ રોશન કરવામાં, કોઈ ધન ભેગું કરવામાં, કોઈ સત્તા કીર્તિ, પણ આ બધાનો સમય હોય છે, એ ક્ષણિક હોય છે. જેમ અત્યારે બધા યુવા વર્ગમાં આઈપીએલ નો જે પ્રવાહ છે, પણ અત્યારની કોઈ પણ યંગ પેઢીને જય સિંહા કોણ હતો, દુરાની કોણ હતો, આબિદ અલી કોણ હતો, એના માટે આ કોઈ નામ છે જ નહીં. એમાં કાળ વસ્તુ એવી છે કે સમય કોઈનું નામ રહેવા દેતો નથી, કાળ કોઈનું છાપ રહેવા દેતો નથી. પણ જેના જીવનમાં સંત મળ્યા એ બેડો પાર થાય છે. સાંભળીએ બહુ જ મજાની રચના, સંત તુલસીની રચના. આજે એકાદશી અને 2 દિવસ પહેલા આપણે ભગવાન શ્રી રામ અને સ્વામિનારાયણ ભગવાનનો જન્મદિવસ હોય. તુલસી
तुलसी 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 जब कहे तुलसी पन का खास एक कृपा भई रघुनाथ की एक कृपा भई रघुनाथ की बन गए तुलसीदास बन गए तुलसीदास। तुलसी मगन भई राम गुण गाएगी तुलसी मगन भई राम गुण गाएगी राम गुण गाएगी गोपाल गुण गाएगी राम गुण गाएगी गोपाल गुण गाएगी तुलसी मगन भई राम गुण गाएगी तुलसी मगन भई राम गुण गाएगी। कोई चढ़े हाथी घोड़ा पालकी मंगाई के कोई चढ़े हाथी घोड़ा पालकी मंगाई के साधु चले नंगे पाँव चीटियां बजाए साधु चले नंगे पाँव चीटियां बजाएंगे तुलसी मगन भई राम गुण गाएंगे तुलसी मगन भई राम गुण गाएंगे राम गुण गाएंगे गोपाल गुण गाएंगे राम गुण गाएंगे गोपाल गुण गाएंगे तुलसी मगन भई राम गुण गाएंगे। कोई ओढ़े शाल शाला अंबर मंगाई के कोई ओढ़े शाल शाला अंबर मंगाई के साधु पाके भगनी कपनी बहुत लगाएंगे साधु पाके भगनी कपनी बहुत लगाएंगे तुलसी मगन भई राम गुण गाएंगे तुलसी मगन भई राम गुण गाएंगे। हलवा बनाई के कोई खावे शीरा हलवा बनाई के साधु पावे लूठा सूखा प्रभु को धरा
प्रभु को धराएंगे तुलसी मगन भय हम गुण गाएंगे तुलसी मगन भय हम गुण गाएंगे सामान्य होती है क्या क्या लगा हनुमान काल पाई के कोई भय ज्ञान हनुमान काल पाई के न्याय भयो तुलसी नाम में लगाए ज्ञान भयो तुलसी नाम में लगाए तुलसी मगन भय राम तुलसी मगन भय राम गुण गाए राम गुण गाए गोपाल गुण गाएंगे राम गुण गाएंगे गुण गाएंगे तुलसी मगन भय राम गुण गाएंगे तुलसी मगन भय राम गुण गाएंगे श्री राम श्री राम श्री राम श्री राम जो तुम्हारे आगे देखिए तुलसी शोभी दे गाड़ी की पर आई शोभी दे पर क्यों संगत सही राम વંદે તો ભગવાન ભગવાનનું ગાવાનું 1988ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ધર્મ પ્રવાસ દરમિયાન લોસ એન્જલસ થી જાપાન જઈ રહેલા અને સૌ એરપોર્ટમાં બેઠા હતા એ વખતે વિશ્વના જે 10 અબજોપતિમાં જેનું નામ લાગે એવા એક કોઈ અમેરિકન ઉદ્યોગપતિ ફોર્બ્સ મેગેઝિન ઉપનગરે આવતું હશે ફોર્બ્સ મેગેઝિન એમાં આવા બધા માણસોની જ વાત હોય કે એણે 2000 કરોડનું આમ કર્યું 10,000 કરોડનું ડેકોરેશન ઘરમાં કર્યું સંતો એની જોડે વાત કરતા હતા એને કીધું ઘણા બધા દેશો મારો વિલા છે ઘણા બધા દેશોમાં મારી પ્રોપર્ટી છે ફલાણું ઢીકણું પછી પ્રમુખ સાંઈ મહારાજ પાસે પણ કીધું કે મારું પોતાનું ચાર્ટર પ્લેન એક નહીં ઘણા બધા છે મારી રોયલ બોટ છે ફ્રાન્સમાં દર વર્ષે આ રોયલ બોટનો મેળો લાગે છે એને યાચ કે બોટનો કે YATCH કોઈ પણ સસ્તામાં સસ્તી જે રોયલ યાચ છે એની કિંમત 900 અને 1000 કરોડથી શરૂ થાય અને 1,00,000 1.5 કરોડ ઊભી રહે એવરેજ માણસ બિચારો ગુવારના ભાવ 8 રૂપિયા 500 ગ્રામ હોય એને ન પોસાય તે બોટનો તો વિચાર જ ન કરે ને આમાં ઘટાડીને કેટલું ઘટાડે એને કીધું મારી પાસે આ છે મારી પાસે આ છે ત્યારે પ્રમુખ સાંઈ મહારાજ ખૂબ શાંતિથી બોલ્યા કે મારી પાસે ભગવાન છે ભગવાન જ્યારે આપણી પાસે આવે આપણે ભગવાનના થઈ જઈએ ત્યારે બધા જ સુખ છે એ શ્રી હરિના ચરણમાં છે જે કાંઈ સુખ સંપત્તિ સમૃદ્ધિ આનંદ સંવાદિતા સ્નેહ કરુણા લાગણી ઉષ્મા સ્પંદન એ બધું જ ભગવાનના ચરણમાંથી બહાર નીકળે છે અને એવા ભગવાનને આવા સાચા સંત છે એ વશ કરી દે છે પોતાની ભક્તિથી
પોતાની સતત ને સતત નામસ્મરણ ભક્તિ અને અહમ શૂન્ય ભક્તિથી એ પ્રમુખ સાંઈ મહારાજ સીધું સાદું સરળ ગુજરાતી બોલતા. એમની કથામાં કોઈ અંગ્રેજી કોટેશન નો આવે, કોઈ અઘરા શ્લોકો નો આવે, પણ જે દુલા કાગે લખેલું પ્રમુખ સાંઈ મહારાજ યોગી બાપા માટે કે બીજો આવીને કોક બોલે, સ્વામીજીમાં બીજો આવીને કોક બોલે, મારો તમારો આપણો હું શાંત થાય, અહંકાર પછી આ બોલે છે, ભગવાન પછી બોલે, ત્યાં સુધી આપણને બોલવા દે. જેણે હું ટાળ્યો છે, હું ટળે હરી ઢુકડા. પ્રમુખ સાંઈ મહારાજ કોઈ દુનિયાના એવા મોટા ઉદ્યોગપતિ, કલાકાર, ચિત્રકાર, વક્તા એ કશું જ નહીં, પણ એક સાચા નિર્મળ હૃદયના અને પ્રેમથી ભરેલા અને ભગવાનની ભક્તિથી છલોછલ એવા સંતે કેવળ પોતાની સાધુતાથી બધે જ એનો જશ ફેલાયો. સાંભળીએ. સાત સમંદર પાર સ્વામી તારો, જગમાં જય જયકાર. એક પણ અંગ્રેજી કે ફ્રેન્ચ કે એક સારું હિન્દી પણ નહોતા બોલતા. પ્રમુખ સાંઈ મહારાજ 1995 દિલ્હીમાં ગુજરાત વિહારમાં BAPS નું પહેલું મેલું હરિમંદિર થયું, હરિમંદિર. અને એ વખતે 10 દિવસ રોકાયેલા એક હરિભક્ત પ્રભુદાસ અજમેરાને ઘરે સભા હતી. 80-90 માણસ આવેલા, દિલ્હીના બધા ટોપ ઇન્ટેલેક્ચ્યુઅલ અને કેટલા બધા રાઈસના વેપારી જે લાખો કિલો રાઈસ મોકલતા હોય પરદેશ. એની વચ્ચે અમે હિન્દી ભજનો ગાયા. બ્રહ્મવિહારી સ્વામી અંગ્રેજી પ્રવચન કર્યું. પ્રમુખ સાંઈ મહારાજે સીધું ગુજરાતીમાં શરૂ કર્યું. સંતોએ રિક્વેસ્ટ કરી કે બાપા હિન્દી બોલો, આ બધા હિન્દી ભાષી છે. અને સ્વામીજી હિન્દી બોલ્યા, પણ કેવું હિન્દી હતું कि वो जनक राजा की सभा, वो जनक बहुत बड़ा राजा था, भागवत में आख्यान आता है, वो जनक के दरबार में सब सभाजनों बैठा था, उसमें अष्टावक्र आया. तो अष्टावक्र एक ऋषि थे, आप जानते, वो 8 अंगे बाका था. उसको देखकर सब सभाजनों, दरबारी जनों हंसने लगे. दरबारी जन कोई हिंदी भाषा में शब्द नहीं, सब हंसने लगे. तो जनक राजा भी हंसने लगे. तब अष्टावक्र ने कहा, ये जनक, तुम तो ये चामड़िया है, तू मेरा चामड़ा को देखता है, अंदर जो आत्मा है वो तो वाका नहीं, चुका नहीं, वो तो परम तेजस्वी है. जब तक देह की ओर देखते रहेंगे तब कभी भी सच्चा ज्ञान प्राप्त नहीं होता है. આવું હિન્દી બુદ્ધિશાળી વચ્ચે આપણે જે ભાષા ન આવડે ને એને આપણે બોલીએ નહીં. બોલવા જઈએ તો આપણે ખબર છે કે મારા અહંકાર અને મારા ઈગોને ફટકો પડશે. લોકો કહે છે આવડા મોટા વેપારી મારો હિન્દીમાં પત્તો નહીં પડતો. પણ એ કોઈ દિવસ કોઈને સમજાવવા માટે કે કોઈને લાદી દેવા માટે કે કોઈથી હું મોટો છું, હું ઉપદેશક છું, એવા ભાવથી પર થઈ ગયેલા. આ બધા જ ભગવાનના દીકરાઓ છે. અમૃતસ્ય એષઃ પુત્ર. સૌના હૃદયમાં ભગવાન જોતા હતા, એટલે એવો આવી સરળ વાણી બોલતા હતા. સાંભળીએ એક ભજન, સાત સમંદર પાર. અવની પર એક જ સંત છે, હે આવની પર એક જ સંત છે, એ સદગુણનો ભંડાર. સ્વામી તારો જગમાં જય જયકાર. સાત સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર. સાત સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર.
સભામાં શોભો સ્વામી સૂરજ ચંદ્ર સમાન સંત સભામાં શોભો સ્વામી સૂરજ ચંદ્ર સમાન સમતાશીલ દયાનિધિ દાતા સમતાશીલ દયાનિધિ દાતા પેટ ગણો નહીં પાર સ્વામી તારો જગમાં જય જય સાત સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર અભિમાની અટકવન હારે આપ છો એક અભિમાની અટકવન હારે આપ છો એક આધાર આપું છો તારણહાર સ્વામી તારો જગમાં જય જયકાર સાત સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર સાત સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર शास्त्री जी योगी नारायणा गुरु गरवाना शास्त्री जी योगी नारायणा गुरु गरवाना જગમાં જય જયકાર સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર સાત સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર એક જ સંત છે આ અવની પર એક જ સંત છે સદગુણનો ભંડાર સ્વામી તારો જગમાં જય જયકાર સાત સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર સાત સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર સ્વામી તારો જગમાં જય જયકાર સ્વામી તારો જગમાં જય જય સ્વામી તારો જગમાં જય જયકાર પ્રમુખ સાંઈ મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન 20 લાખથી વધારે
એવરેજ માણસને, એ બહારના હોય, હરિભક્તો હોય, 1 to 1 મળીને એમને વ્યસન મુક્ત કર્યા છે અને 7.5 લાખ પત્રો લખ્યા છે. 3-3.25 લાખ ઘરોમાં પધરામણી કરી છે. આ સંત છે એ બહુ ઓછું બોલતા હતા, પરંતુ સમાજ પાસે ઓછામાં ઓછું લીધું એ જિંદગીભર એક ધોતી અને આ ઉપવસ્ત્ર, બહાર જઈએ તો પાગ પહેરવાની, અને અમારા અલંકારમાં જનોઈ, કંઠી અને માળા. સાવર જંગમ એમના નામે કશું જ, એમને કે એમના કોઈ સંતોને નામે, છતાં પણ આપ સૌના સહકારથી, આપ સૌના તન મન ધનના દાનથી એમણે કેટલા વિશાળ કાર્ય કર્યા, પણ ક્યારે એમણે જશ લીધો નથી. હમણાં 15 દિવસ રાજકોટમાં એક એરિયામાં કોઈના ઘર આગળ XYZ કોર્પોરેટરનું નામ હતું. એવું ઘર છે આ ભાઈનું છે, અને કોર્પોરેટર કેમ, તો કે એને છે ને આ શેરીમાં ડોનેશન કર્યું છે. એ તો મેં કોર્પોરેશનના પૈસા હોય ને, અને જે એવરેજ માણસો ટેક્સ આપે. પ્રમુખ સાંઈ મહારાજે ગાંધીનગર અક્ષરધામ બનાવ્યું કે દિલ્હી અક્ષરધામ, કોઈ જગ્યાએ એમનું બોર્ડ ને ક્યાં બનાવનાર પ્રમુખ સ્વામી મહારાજ. જેણે પોતાનો હું ટાળ્યો હોય એની જોડે ભગવાનને મજા આવે, ભગવાન એમના દ્વારા કાર્ય કરે, એવા સ્વામીજી અનેકોના જીવનમાં પ્રવેશીને એમને વ્યસન મુક્ત, અજ્ઞાન મુક્ત અને વાસના મુક્ત કર્યા છે. કારણ કે ધાર્યું એક ભગવાનનું થાય છે. એમણે ભગવાનને સદાય કરતા હરતા માનીને એમનું ભજન કર્યું છે. શિકાગો પાસે વાબસ યુનિવર્સિટી છે, શિકાગો વાબસ યુનિવર્સિટી. પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સ, પુસ્તકનું નામ છે ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, સ્વામિનારાયણ મુવમેન્ટ. બહુ જ મોટા એ પ્રોફેસર છે. હિન્દુસ્તાનમાં રહીને એને 2-2.5 વર્ષ ઘણા બધા ધર્મો અને સ્વામિનારાયણ સંપ્રદાયની બ્રાન્ચીસ ઉપર એને બધું સંશોધન કર્યું. પણ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ઓવારી ગયા. એ પૂછે છે કે તમે 16 વર્ષના હતા અને તમે દીક્ષા લીધી, તમને કોઈ દિવસ જીવનમાં સ્ત્રીનો અનુભવ નથી, છતાં તમે કેટલાકને લગ્નની હા પાડો છો, કેટલાકને કે ના તારે સાધુ થવાનું છે, તું પછી કરજે, હમણાં નહીં. તમે કોઈ દિવસ બિઝનેસ નથી કર્યો, નોકરી નથી કરી, ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું, તોય હરિભક્તો લાખો કરોડોની વસ્તુ તમને પૂછે તો તમે એને જવાબ આપો છો. તો ક્યારે એવું નથી થતું કે એને ખોટો જવાબ આપીશ તો ખોટો જવાબ આપી દીધો? ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે કીધું કે અમે હરિકૃષ્ણ ભગવાનની પાસે પ્રાર્થના કરી, એમના નામની ધૂન કરીને જવાબ આપીએ છીએ, પણ મને જિંદગીમાં કોઈ દિવસ પસ્તાવો નથી થયો. વિચાર તો કરો, એટલા લાખો પત્રમાં આપણે તો કોઈ જોડે એડવાઇસ, કેટલી બધી મીટિંગ કરી હોય, ઠરાવ પાસ કર્યો હોય, સહી કરી, પછી આનો ઠરાવમાં સહી તો કરી રહી ગયો છે એવું આપણા મનમાં થાય. પરંતુ ભગવાન જ્યારે ક્રિયા કરે, ભગવાનની શક્તિ કામ કરે, ત્યારે એની વાત જુદી છે. એવા ગુરુદેવ પ્રમુખ સાંઈ મહારાજનો ઉત્સવ આપણે અમદાવાદનો અત્યંત ભાગ્યશાળી 1981માં સ્વામિનારાયણ ભગવાનનો દ્વિશતાબ્દી મહોત્સવ, 85માં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સયનો દ્વિશતાબ્દી મહોત્સવ, 92માં ગાંધીનગર અક્ષરધામ ઉદ્ઘાટન, યોગી શતાબ્દી, યોગી બાપાનો શતાબ્દી મહોત્સવ, સંસ્થાનો શતાબ્દી મહોત્સવ, પ્રમુખ સ્વામી મહારાજને શાસ્ત્રી મહારાજે આમલીવાડી પોળમાં પ્રમુખ બનાવ્યા, એનો પણ સુવર્ણ જયંતિ મહોત્સવ. એમ બે સંસ્થાના તમામ મોટા મોટા ઉત્સવોનું સાક્ષી એ અમદાવાદ બન્યું છે. અને આપના જેવા અનેક ભક્તોના આમાં ઘણા બધા સાથ સહકાર સાથે આ થયું છે. આપણે એક સરસ ભજન સાંભળીએ. આ ભજન આમ નાનકડું હલકું ફૂલકું છે, જેમ કીધું ને કે માણસને અજ્ઞાન મુક્ત કરે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને ભગવાન કે છે, પણ આગળ જો આપણા દેશમાં, આપણા ગુજરાતમાં પદ્મશ્રી દુલાભાયા કાગ, પદ્મશ્રી દુલાભાયા કાગ, કોઈ પણ જગ્યાએ રામાયણની કથા થતી હોય અને શ્રી રામ, જાનકી મૈયા અને લક્ષ્મણજીને ગંગા પાર કરવાની છે, ત્યારે ગુજરાતી ભાષામાં જયારે આ કથા થતી હોય કે પગમને ધોવા દિયો ને રઘુરાયજી, કે મને શખ પડ્યો મનમાં, તમારા પગ ધોવા દિયો ને રઘુરાયજી. આ ભજન ગવાય છે.
ઇન્દુલા કાક બાપુનું છે. પેલા આપણે ત્યાં બધા ઘણા બધા ગાતા હતા, એ જી તારું આંગણું પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. ભેગો બેસીને વાળું કરજે, પાણી પીજે, આવ્યા ભેગો ટિકિટ નું નહીં પૂછતો, રિટર્ન લઈને. દુલ્લા કાગના ભજન છે. એ કાક બાપુએ લખ્યું છે કે મુનિ વિશ્વામિત્રે જોયેલા સઘળા જોશ, પણ સીતાજીએ જીવનમાં કેદી સુખ ન ભાળ્યું કાગડા. સીતા મૈયાના જોશ જોનારા વિશ્વામિત્ર હતા, કાક બાપુ લખે છે. પણ એના જીવનમાં અનેક દુઃખ આવ્યા તો પણ શ્રી રામ સિવાય એનું મન કોઈ જગ્યાએ ગયું નથી. જન્મો જન્મ મને રામ જ મળજો, રામ જ મારા પતિ સર્વસ્વ બને, એમ ભગવાનનું ધાર્યું થાય છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, જો ભુવા અને ભગતનું ધાર્યું થતું હોય તો રાજા લશ્કર શા માટે રાખે? આપ બધા ઉદ્યોગપતિ છો, ભણેલા છો. હમણાં આપણું બજેટ ગયું એ ડિફેન્સનું બજેટ, ફક્ત ડિફેન્સની વાત કરું છું, 7 લાખ કરોડ રૂપિયા. 1 કરોડ એવા 7 લાખ વખત કરોડ રૂપિયા એ આપણું ડિફેન્સનું બજેટ છે. એના કરતા 2 પીએચડી ભુવા જ રાખી દેવાને. કઈ કરાચી ને પેશાવર ને બીજિંગ થી ને કોઈ જગ્યાએ જરાક હુમલો કરે એટલે આ પીએચડી ભુવાને હેલિકોપ્ટરમાં બેસાડીને 5-10 ગુણ આપી દેવાની અડદની, ઓમ લીમ ક્લીમ લમ બમ કિંગ બમ. કોઈ બચે નહીં, કોઈનું ઉઠાવાય નવરો ન હોય, બધું ખેદાન મેદાન થાય. જો મંત્રનું ધાર્યું થતું હોય તો આટલી બધી હોસ્પિટલો શા માટે ચાલે? આટલી બધી દવાઓની કંપની, આટલા ડોક્ટરો, આટલી મેડિકલ કોલેજ, એની પાછળનું ઇન્વેસ્ટમેન્ટ એક ભુવાને રાખી દેવાનો. એટલે કે છે કે ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય, ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે. એટલે કાક બાપુ લખે છે કે ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભુવાને બોલાવે, અને તાપ તપે જ્યારે વૈદના તનમાં એને ઓસડ યાદ ન આવે, મારા રામની અજબ રચના એનો પાર મનુષ્ય નહીં પાવે. આપણે ઘણા બધા સિનિયર વરિષ્ઠ સંતોમાંના એક ઘનશ્યામ બાપા કે ભુવા છે ને દાણા નાખે, પછી કે એકી કે બેકી, એટલે તમારે કોઈ રકમ ધારવાની, 1, 3, 5, 7, 9, 11, 13 એકી રકાણે, 2, 4, 6, 8, 10. ઘનશ્યામ બાપા કે એ ભાઈ ભુવા ભાઈ, અમારે તો તારા દોણા વિના એકી બેકી આવે જ છે. શું કે ભગવાનનો વિશ્વાસ કરો. મહા મોટા વિપત્તિ કાળમાં પણ 5 પાંડવો અને કુંતી માતાએ કૃષ્ણ ભગવાન સિવાય કોઈ જગ્યાએ શીશ ઝુકાયું નથી. ભગવાનનો આધાર કરો તો ભગવાનનો આધાર થાય. અને આવા સંત મળે ત્યારે અંદરનો કચરો વાળી ચોળીને સાફ કરે, અને અંદરથી સાફ થઈએ ત્યારે જ મજા આવે. એ હલકું ફલકું ભજન. કડવી તુંબડી રે તું તો હરિ ભજનમાં ગઈ, લાંબા લોકની રે ટૂંકા ઘોટની રે તું તો હરિ ભજનમાં ગઈ. બહુ સુંદર ભજન છે. આના બાદ એક ફક્ત કાઠિયાવાડી ભજન સાંભળીને આપણું કાર્યક્રમ સમય પ્રમાણે પૂરો થશે. નહીં કરતું ગાડી ગોળી થઈ જશે. એમ તો પતી જશે. કે કડવી તુંબડી રે કડવી તુંબડી રે તું તો હરિ ભજન માં ગઈ, કડવી તુંબડી રે તું તો હરિ ભજન માં ગઈ, ટૂંકા ઢોકની રે ટૂંકા ઘાટની રે તું તો હરિ ભજન માં ગઈ, કડવી તુંબડી રે તું તો હરિ ભજન માં ગઈ. કે કાશીએ જઈને કરવત મેલાડી, બહુ વાગે કરવત. ભાગવત નું વ્યાખ્યાન છે મયુર ધ્વજ રાજા.
કાશીમાં જઈને સાચી કરવત મેલાવી, અત્યારે પ્રતિક રૂપે કાસ્કા જેવી દાંતિયા જેવી કરવત મૂકે અને દક્ષિણા આપણે આપીએ છીએ. પણ કાશીએ જઈને કરવત મેલાવી તો એના મીઠી થઈને કડવે પડી રે. તું હરી ભજન માં ગઈ થોકની રે, આટની રે. તું તો હરી ભજન માં ગઈ. એ ઋષિકેશમાં જઈને ગંગામાં ડુબાડી. અહીંયા તુંબડી એટલે મારું તમારું શરીર. તુંબડી એટલે ફક્ત સીબડાનો વેલો વધેલું નહીં. તો ગંગા આ તો અતિ પવિત્રતમ નદી છે. દુનિયામાં જેટલી નદીઓ છે એ સર્વશ્રેષ્ઠ નદી એ ભાગીરથી મૈયા ગંગાજી છે. ગુજરાતી જયારે ગંગા પાસે નાવા જાય ત્યારે પહેલા હંમેશા આંગળીનું વેઢો બોળે, આંગળી બોળે, વેરી કોલ્ડ વોટર, અને કાંડું બોળે સચ એ ફ્રોઝન વોટર. ધર્મનું કામ તત્કાળ કરવું. જે બે ત્રણ વાર વિચારે આંગળી ડૂબાડે તો સમજવાનું કે નાવાનો નથી, આ નખરા કરે છે. અમદાવાદ થી ગયો છે, એક વાર ડૂબકી ખાઈ લે પૈસા, પછી બધું ઋષિકેશમાં ગુજરાતી સૂઠ વાળી ચા મળે છે, તુલસી આદુ વાળી. તો ગંગામાં ડુબાડી. એમ આપણું આ શરીર આપણે બધે લઈ જઈએ, પરંતુ જ્યાં સુધીનો અંદરનો અહંકાર ન ઓગળે ત્યાં સુધી પરબ્રહ્મ પરમાત્માનો અનુભવ થતો નથી. એટલે કે છે કે ગંગામાં જઈને, ઋષિકેશમાં જઈને ગંગામાં ડુબાડી તો એના મીઠી થઈને કડવી પડી રે. તું તો હરી ભજન માં ગઈ રે, તુકા ખાટની રે. તું તો હરી ભજન માં ગઈ. કે અધમણ સાકરની ચાસણીમાં ડુબાડી. અધમણ સાકરની ચાસણીમાં ડુબાડી તો એના મીઠી થઈ રે કડવી પડી રે. તું તો હરી ભજન માં ગઈ કડવી પડી રે. તું તો હરી ભજન માં ગઈ રે. કે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજ જેવા સંત મળતા છે. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ જેવા સંત જ મળતા તરત મીઠી થઈ રે કડવી કડી રે. તું હરિ ભજન માં ગઈ કડવી
पड़ी रे तुझको हरि भजन में गई काट दी रे तुझका काट दी रे तुझको हरि भजन में गई कड़वी तुम पड़ी रे तुझको हरि भजन में गई कड़वी तुम पड़ी रे तुझको हरि भजन में गई तुझको हरि भजन में गई तुझको हरि भजन में गई। આ બધા ભજનો આપણો જે મુખ્ય વિષય છે કે હરિબિન કોઈ ન તેરા, એમાં પણ છેલ્લે સંતનો મહિમા છે. કામ ક્રોધ મદ લોભ માન તજી હો સંતન કા ચેરા. સંતના સાચા ભાવથી એમની પાસે રહીએ, એમની સાથે હિતભાવ રાખીને, એનામાં નિર્દોષ ભાવ રાખીને એમની સેવા ભક્તિ કરીએ. અને આવું ભજન સ્મરણ હોય, આવી એક મસ્તી હોય, ત્યારે માણસ દરેક ક્ષેત્રમાં જ્યાં હોય ત્યાં સુખી બને છે.